આને જોઈને તો મને મારા ભાઈબંધની યાદ આવે છે. અચ્છા आइए देखते हैं. કેમ છો મિત્રો બધાને? જય દ્વારકાધીશ અને જય માં શક્તિ. આજે સવારમાં બાબલા જેવા તૈયાર થઈને નીકળી ગયો કોલેજ બાજુ, કારણ કે કોલેજ વાળાનો સામેથી મેસેજ આવ્યો હતો. बात तो सही है. કોલેજે જતા પેલા ભાઈબંધને ઉપાડી લીધા પૈસા મારા ભાઈબંધના હાથમાં ઝાયલા નથી રહેતા, કૂદકા મારે છે. पैसा ही पैसा होगा. મારા ભાઈબંધે અહીંયા વીમો તો ઉતાર્યો હોય, પણ એ વીમો જલ્દી પાકે ને એવું કંઈક મારે કરવું પડશે. बड़े खतरनाक लोग हैं. You already know that I go to college for study. कौन है ये लोग, कहाँ से आते हैं? તમને તો ખબર છે ભણવા ગયા હોય એટલે ભૂખ તો લાગે, એટલે આવી જા ભાઈબંધ જોડે નાસ્તો કરવા માટે. હજી તો મને ડીશ હાથમાં આપી, ત્યાં તો આ ડીશ લૂખીને ખાઈ ગયો. ડિપ્રેશન. નાસ્તો કરીને નીકળી ગયા ભાઈબંધની રૂમે જવા માટે. આ વિમાન લગભગ કોઈનું છે ને, આજકાલ રાજકોટ થી ઘરે જાવ ને એટલી વાર છે, લેતું જવું હોય. મારે વાડીએ આંટો મારવા તો થાય, એટલે આ મારી વાડીએ તો આવા બે પડ્યા છે, હવે કેન્સલ નથી લઈ જવું. આવી ગયો કલેજા પાયા. અમારા કલેજા ફૂલ મોજમાં હોય, 24/7 ફૂલ મોજ. હાલો તારે હવે નાસ્તાનું થઈ જાય છે આજના માટે એટલું જ. जान दे देंगे इसके लिए. અમારે બસ આટલું જોઈએ, ચા નાસ્તો ને ચા પીવો એવો ભાઈબંધ. જ્યાં સુધી આ કલેજાના પૈસાની ચા નો પીવું ત્યાં સુધી મને મજા ન આવે. કલેજાએ નાસ્તો કરાવ્યો એટલે આજ વરસાદ આવવાનું પાકું. નાસ્તો કરી રહ્યા એટલી દવારમાં આવી જાવ વરસાદ. અત્યારે મળશું નવા ઓર્ગની સાથે, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.